નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન સામે આવ્યું। આદિવાસીઓને ઘરે મવડાનો દારૂ બનાવીને પીવાની સલાહ આપી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। નાંદોદના ઢોલારમાં ગ્રામ વિકાસ સમિતિની બેઠકમાં વિવાદિત નિવેદન, કેમિકલયુક્ત દારૂ વેચતા બુટલેગરો પર પ્રહાર કરીને સાંસદે સલાહ આપી છે। મવડાનો દારૂ જાતે બનાવી દવા તરીકે ઉપયોગ કરો। કોઈ પ્રસંગ હોય કે દેવને ચડાવવા માટે ઘરે દારૂ બનાવો। ઘણીવાર ડોક્ટર પણ દારૂ લેવાની સલાહ આપે છે। ફેક્ટરીમાં કેમિકલયુક્ત દારૂ બને છે તેમ મનસુખ વસાવા જણાવે છે, પરંતુ આ ચોંકાવનારું નિવેદન કે ઘરે દારૂ બનાવીને દવા તરીકે પીવાની તે વાત કરે છે। આપણો બાપ દાદા બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાંક એક કદાચ મોવડાનો દારૂ ભલે કોઈ સોશિયલ મીડિયામાં ચલાવજો, મનસુખભાઈ એવું કહેતા હતા। કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવું હોય દારૂ, તો ઘરે મોવડાનું બનાવો ને તેનો પ્રસાદી તરીકે લો તો આ મહારાજ છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપું, કારણ કે બધું બંધ નથી થવાનું। દિનેશભાઈ બરોબર છે ને? તો મોવડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો। કોઈ ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહ છે, ડોક્ટર રવિ બરોબર છે ને, કે ઘણા ડોક્ટરો સલાહ આપે કે ભાઈ તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે। તો તે કેવો દારૂ? સારા મહિનો, બદામ, પિસ્તા એનાથી બનેલો।